સ્વાદની સફર ચેનલમાં સ્વાગત છે। આજે આપણે મેંગો મિલ્કશેક બનાવવાના છે। એના માટે આપણે 2 પાકી કેરી લઈ લીધી છે, 500 ગ્રામ જેટલું દૂધ છે, ખાંડ લીધી છે અને થોડું સ્મૂથ ટેક્સચર આવે એના માટે આપણે વેનીલા આઈસ્ક્રીમ લઈ લીધી છે। ચાલો આપણે બનાવીએ મેંગો મિલ્કશેક। કેરીના આપણે આવી રીતે નાના નાના ટુકડા કરી લીધા છે। दूध एड कर दईशू। हवे थोड़ी खांड एड कर दईशू। आइसक्रीम एड कर दईशू। वच्चे वच्चे थोड़ी बार चेक करतुं रहेवानुं छे। पाछुं एने एकाद मिनिट सुधी एने ग्राइंड करवा दईशुं। જોઈ શકો છો એકદમ સ્મૂથ આપણો મેંગો મિલ્કશેક તૈયાર થઈ ગયો છે। હવે આપણે ગ્લાસમાં એને કાઢી લઈશું। थोड़ा ड्राई फ्रूट ऐड कर दीजिए। आइसक्रीम ऐड कर दीजिए। પછી પાછું આપણે જે મેંગો મિલ્કશેક છે એડ કરીશું। ગાર્નિશિંગ માટે આપણે ઉપર કાજુ દ્રાક્ષને બધું એડ કરીશું, બદામને। જોઈ શકો છો આપણો મેંગો મિલ્કશેક તૈયાર થઈ ગયો છે। જોઈ શકો છો આપણો મેંગો મિલ્કશેક તૈયાર થઈ ગયો છે। આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અમે તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડતા રહીશું। થેન્ક યુ સો મચ।